ઓકે ચાલો હવે ચાલો આપણે કાલે લગી શું જોતા હતા થર્મોડાયનેમિકમાં પૂછાઈ ગયેલા દાખલા જોતા હતા આપણે અમુક દાખલા ગણ્યા 2015 લગી આવ્યા હતા ને હવે આપણે 2015માં પૂછાઈ ગયેલા દાખલા જોવાના છે ચાલો શરૂઆત કરીએ 2015 થી 1 મોલ દ્વિપારિમાણિક વાયુ છે કેવો છે દ્વિપારિમાણિક વાયુ છે A થી B જાય છે આકૃતિ આપી દીધી છે આપણે શું છે A થી B ત્યારે માર્ગ AB આકૃતિ દર્શાવ્યા મુજબ મળે છે તો આ વાયુની આંતરિક ઉર્જાનો ફેરફાર એટલે આપણે શું ગોતવાનું છે ડેલ્ટા યુ હાલો ડેલ્ટા યુ નું આપણી પાસે એક જ સૂત્ર હતું શું હતું બોલો શું હતું F/2 મ્યુ R ડેલ્ટા T આપણે જો ગ્રાફ તો P અને V નો આપ્યો છે તો આને શું લખાય F/2 મ્યુ R T2 માઇનસ T1 હવે થાય ને તો મ્યુ R P બરાબર મ્યુ RT થાય તો મ્યુ RT બરાબર PV લખાય તો હવે આપણું સૂત્ર શું થઈ જશે અહીં F/2 P2 V2 માઇનસ P1 V1 થઈ ગયું જો દ્વિપારિમાણિક આપ્યો છે એટલે F પણ મળી જાય બધી વસ્તુ બાકપેલી છે મૂકી દે ચાલો હાલો દ્વિપારિમાણિક F કેટલો હોય બોલો દ્વિપારિમાણિક માટે F 5 5/2 P2 એટલે A થી B જાય એટલે B લેવું પડશે ને તો P2 2 અને આ 6 પણ ખાસ અહીં જોયો શું આપેલું છે કિલો પાસ્કલમાં આપેલું છે એટલે શું થશે અહીંયા 2 ગુણ્યા 10 ની 3 અને V2 6 એ તો ડાયરેક્ટ મીટર ક્યુબમાં જ આપેલું છે માઇનસ શરૂઆતનું દબાણ 5 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 4 તો 5 ચોક 20 અને 6 દુ 12 આવું થાય ને શું થાય 12 તો જો 12 માંથી 20 જાય તો માઇનસ આવશે ને શું આવશે માઇનસ 8 આવું થાય ગુણ્યા 10 ની 3 ઘાત હલો ઉડાડો 4 5 ચોક 20 તો માઇનસ 20 ગુણ્યા 10 ની 3 ઘાત જૂલ કિલો જૂલમાં આપેલો હોય તો શું થાય માઇનસ 20 કિલો જૂલ તો આપણો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી માઇનસ 20 કિલો જૂલ થાય ચાલો એની પછીનો દાખલો કોઈ આદર્શ વાયુ થોડીક પ્રક્રિયામાં કરીને શરૂઆતનું કદ કરતા અડધા કદ સુધી દબાવવામાં આવે છે શું છે કદ અડધું કરવાનું છે શું છે શરૂઆત કરતા અડધું કરવાનું છે તો કઈ પ્રક્રિયામાં મહત્તમ કાર્ય થાય પેલો કદ ઘટાડવાનું છે તો આપણે ગ્રાફ ભણ્યા હતા ને શું તો P વિરુદ્ધ V ઘટાડવાનું છે એટલે આમ પાછળની તરફ આવશે કઈ કઈ પ્રક્રિયા આપી સમતાપી સમોષ્મી સમદાબી સમકદ ચારે 4 આપી દીધી ચાલો દોરીએ પહેલી સમકદ કરી હોય તો આ રીતનું થશે આ કઈ થશે સમકદ ઘટાડવાનું છે ને એટલે અહીંથી V કરીએ તો અહીંયા કેટલું હશે અડધો એટલે V/2 કર્યું આ રીતનું થાય હાલો પછી સમકદ કરી નાખી પછી સમદાબી કરી નાખી સોરી સમદાબી કરી નાખી ને સમકદ કરી નાખીએ શું કરી નાખીએ સમકદ ઊભી લીટી કરી નાખીએ આ રીતનું તો આ કઈ થશે આ સમદાબી કરી હતી આ કઈ હતી આ સમકદ આ પહેલા આપણે કરી હતી સમદાબી હવે સમતાપી અને સમોષ્મી તો એના આ રીતનો વક્ર આવશે આમ શું થશે પછી બીજો અલગ આ રીતનું આમ થશે આવું થાય ને હાલ અહીંયા આપણે આમ નીચે થોડુંક આમ દર્શાવી દઈએ હાલ હવે આમાં પ્રક્રિયા કઈ કઈ હશે બોલો ગ્રીન કલર કયો હશે અને બ્લુ કલર કયો હશે બોલો ગ્રીન કલર કયો થાય સમતાપી થાય કઈ થાય સમતાપી સમોષ્મીનો ઢાળ વધારે હોય ને તો ઢાળ વધારે વાળું કયું છે બ્લુ કલર છે ને તો એ કેવું આવશે સમોષ્મી થાય કેવું થાય સમોષ્મી બધાને એરા દર્શાવી દઈએ આ રીતે ઓકે ચાલો કાર્ય સૌથી વધારે કેમાં કરવું પડે બોલો તમને ગ્રાફ આપી દીધો સૌથી વધારે કાર્ય કેમાં થાય બોલો કાર્ય શું મળે પીવી ગ્રાફમાંથી ક્ષેત્રફળ મળે તો સૌથી વધારે ક્ષેત્રફળ કેમાં ઘેરાય છે
સમોષ્મી તો સૌથી વધારે કાર્ય કોનું હશે? સમોષ્મીનું હોય ને. કાં લખવું હોય તો શું થાય? સમોષ્મી આપણે આગળ કર્યું હતું થિયરી ભણતી વખતે. પછી સમતાપી અને પછી સમદાબી. આમાં તો આવશે જ નહીં કાર્ય. આમાં કેવું થાય? સમકદમાં તો 0 થાય. હાલો એની પછી એક રેફ્રિજરેટરનો પરફોર્મન્સ ગુણાંક આપણને આપેલો છે 5. એટલે બીટા COP આપ્યું ને, હું આપ્યું COP બરાબર 5. ફ્રીજની અંદરનું તાપમાન -20 ડિગ્રી એટલે નીચું તાપમાન થઈ ગયું. તો રેફ્રિજરેટરની બહાર આવતી બધી જ બાજુએ તાપમાન બહાર ફેંકાય છે. તો બહારનું તાપમાન કેટલું હશે? હાલ તો COP નું સૂત્ર શું આવે બોલો? COP અથવા તો બીટા જે કહીએ આપણે તે સૂત્ર શું આવે? T2/T1 - T2. આપણને કયું આપેલું છે? T2 આપેલું છે ને. શું આપેલું છે? T2. તો T1 મળી જાય. બાકી બધું શું છે તે? ચાલો મૂકી દો. COP આપણને 5 આપ્યો છે. T2 -20 એટલે 253 થાય. છેદમાં T1 ગોતવાનું છે -253. હાલો ગોતી લો હવે T1. શું થશે? ક્રોસ ગુણાકાર કરી નાખો આ બાજુ. તો 5T1 -253 ગુણ્યા 5 એટલે 5 તારી 15, 25 ને 26 ને 1, 5 10 ને 11, 11 65 બરાબર 253. તો 5T1 બરાબર આ બંનેનો સરવાળો હતો 5 ને 3 8, 6 ને 5 1, 1 ને 2 ને 1, 3 ને 1 4, 1418. તો T1 બરાબર કેટલું થાય? 1418. કે ભૂલ કરી આપણે? રેડી જ છે ને? હા 1418 ને બરાબર જો 1 2 3. હા આના ભાગ્યા 5 આવું થાય ને? ઉભા રહેજો કંઈક ગણતરીમાં ભૂલ લાગે છે. ગુણાકાર ફરીથી કરો તો 253 ગુણ્યા 5, 5 તારી 15, 25 25 ને 1 26, વધી 2, 5 દુ 10 ને 2 12. આ 1265 આવશે. 1265. તો 5T1 બરાબર 1265 પ્લસ 253. તો આ કેટલું થાય? 8 1 2 4 ને 5. આવું તો છે 1518 બરાબર 5T1. તો T1 બરાબર 1518 ભાગ્યા 5. હાલો ભાગાકાર કરી નાખો એટલે આપણો જવાબ આવી જાય. કેટલો થાય? 5 તારી 15, 0 અને 3.6 કેલ્વિન. -273 કરો તો શું આવશે? 27 ને 3 એટલે 31 જેવો થશે ને લગભગ. કેટલો થાય? 31 ડિગ્રી સેલ્સિયસ. એકચ્યુઅલી જોવા જોઈએ તો 30.60 થાય. આપણે નજીકનો જવાબ લઈએ તો આપણે જવાબ શું આવશે? 31 આવશે. ઓકે ચાલ હવે આગળ. કાર્નોટ એન્જિન પાછું આવ્યું. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 1/10 છે. એનો જો રેફ્રિજરેટરમાં ઉપયોગ કરવાનો છે. જો કાર્નોટ એન્જિનનો રેફ્રિજરેટરમાં ઉપયોગ કરવાનો છે તો તંત્ર ઉપર 10 જૂલનું કાર્ય કરવામાં આવે તો ઠારણ વ્યવસ્થામાંથી શોષાતી ઉષ્મા. તો પહેલાં તો આકૃતિ દોરી નાખવાની. શું છે? રેફ્રિજરેટર કાર્ય કર્યું અહીંથી 10 જૂલ. તો અહીં T2 હશે, અહીંયા ઉપર T1 હશે. તો અહીંથી શોષાતી ઉષ્મા એટલે આવું થાય ને. આપણે Q2 ગોતવાનું છે. શું ગોતવાનું છે? Q2. આ થશે Q1. તો આપણને ખબર છે રેફ્રિજરેટર આપ્યું એટલે COP નું સૂત્ર મૂકીએ કે, પણ આપણને ઈટા આપ્યો છે. જો તો આપણે ઈટાને હેમાં ફેરવવો પડશે? COP માં ફેરવવો પડે ને, બીટામાં. તેનું સૂત્ર આપણને મેં તમને લખાવ્યું હતું. શું આવે? બીટા બરાબર 1 - ઈટાના છેદમાં ઈટા. હાલો મૂકો 1 - 1/10 છેદમાં 1/10. તો આ 9/10 છેદમાં 1/10 એટલે આપણો જવાબ બીટા કેટલો આવશે? 9 આવશે. ખાસ આ વસ્તુ જોવાની, બીટામાં કન્વર્ટ કરવાનું, કેમ કે આપણને રેફ્રિજરેટર આપેલું છે તો એમાં બીટા આવે. ઓકે તો બીટા આવી ગયો. તો બીટાનું સૂત્ર મૂકી દો. હાલો બીટાનું સૂત્ર શું હતું? Q2/T1.
ડબલ્યુ Q2 ગોતવાનું છે તો Q2 બરાબર ડબલ્યુ ગુણ્યા બીટા તો શું હશે 9 ગુણ્યા આ 10 ગુણ્યા 9 તો આપણો જવાબ કેટલો થશે 90 જૂલ. ઓપ્શન નંબર સી થાય. આ એક દાખલો અલગથી એ રીતે પૂછાયેલો છે કેમ કે આમાં ઈટા આપીને તમારે બીટાનો ઉપયોગ કરવાનો છે એટલે આ દાખલો ખાસ ધ્યાનમાં રાખો. ચાલો એની પછીનો ગ્લિસરીનનો કદ પ્રસરણાંક આપણને આપેલો છે. કદ પ્રસરણાંક એટલે ગામા થાય 5 ગુણ્યા 10⁻⁴. તો ગ્લિસરીનનું તાપમાન 40 ડિગ્રી જેટલું વધારવામાં આવે તો ઘનતામાં આંશિક ફેરફાર. હાલો ઘનતાનું ડેલ્ટા રો બાય રો સૂત્ર તમને યાદ રાખવાનું કીધું હતું. શું આવે? બોલો ઘનતાનો ફેરફારનું સૂત્ર ગામા ડેલ્ટા ટી છેદમાં 1 પ્લસ ગામા ડેલ્ટા ટી. સૂત્ર ભણાવ્યું હતું તમને મેં તો કીધું હતું ને કે નીટમાં દાખલો પૂછાઈ ગયો છે. ચાલો ગોતો હાલો ગામા ડેલ્ટા ટી 5 ગુણ્યા 10⁻⁴. તાપમાનનો ફેરફાર 40 ડિગ્રી અને કેલ્વિનમાં સરખો જ હોય છેદમાં 1 પ્લસ સેમ વસ્તુ 5 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 40. ચાલો 5 ચોક 20 એટલે 200 ગુણ્યા 10⁻⁴ એટલે 0.02 થશે છેદમાં 1 પ્લસ 0.02 આવું થાય ને. તો આને અવગણી શકો તો લગભગ આ મૂલ્ય કેટલું થાય એટલું જ રહે ને 0.02 જેટલું જ થાય કેમ કે આપણને એના સંદર્ભમાં જવાબ આપેલો છે. શું છે 0.02 પણ શું થાય ઘટે ને. શું થાય તાપમાન વધે તો પ્રવાહી કેવું પાતળું થાય ને. ઘનતા શું થાય ઘટે તો તાપમાન શું થાય 0.02 જેટલી ઘટે. ચાલો એની પછી રેફ્રિજરેટરનું અંદરનું તાપમાન આપણને T2 આપેલું છે. શું છે અંદરનું એટલે નીચું તાપમાન ને ઓરડાનું તાપમાન T1 બહારનું તાપમાન T1. આદર્શ અવસ્થામાં પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જાનો વ્યય થાય ત્યારે ઓરડામાં આપેલી ઉષ્માનું મૂલ્ય કેટલું હશે? હાલો પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જા એટલે એ શું કહેવાય? બોલો પ્રતિ જૂલ વિદ્યુત ઉર્જા એટલે શું કહેવાય? કાર્ય છે ને. આ શું થયું પાવર આપીએ ને શું કરીએ ફ્રીજ ચાલુ કરીએ તો શું કરે પાવર આપવો પડે. પાવર આપીએ આપણે શું થાય કાર્ય કહેવાય ને. શું થઈ ગયું કાર્ય થઈ ગયું. શું થઈ ગયું કાર્ય. પ્રતિ જૂલ એટલે 1 જૂલ લઈ શકો. શું લેકો તમે 1 લઈ શકો. હાલો હવે ગોતવાનું છે આપણે રેફ્રિજરેટર આપ્યો એટલે શું COP નું સૂત્ર આવે ને બીટા. શું સૂત્ર આવે T2/T1 - T2 અથવા તો Q ના સ્વરૂપમાં લખવું હોય તો શું લાવે Q2/W. પણ આપણે શું ગોતવાનું છે ઓરડામાં આપેલી ઉષ્મા એટલે શું ગોતવાનું થાય Q1 ગોતવાનું થાય ને. તો W બરાબર શું થાય એ પછી કરજો. ચાલો પહેલા આપણને જે આપ્યું છે એ ગણી લઈએ. જો ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું છે કેલ્વિનમાં ફેરવવું પડે. ફેરવો હાલો તો શું થાય ડિગ્રી સેલ્સિયસમાં કેલ્વિનમાં ફેરવો હોય તો +273. જો અહીંયા તો આ થશે ને T1 - T2 કેમ કે આમાં બંનેમાં 273 શું થાય ઉડી જાય એટલે આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ T1 - T2. હાલો આપણને કાર્ય આપેલું છે તો આમાંથી Q2 કાઢવું પડે. તો આપણને ખબર છે રેફ્રિજરેટરની આકૃતિ દોરી નાખો તો શું થાય અંદરથી આપણે આમ કાર્ય આપીએ તો શું થાય T2 માંથી ઉષ્મા લે અને બહાર Q1 ઉષ્મા મુક્ત કરે T1 તાપમાને. આના પરથી આપણે શું લખીએ છીએ Q1 બરાબર Q2 + W. તો આપણે Q2 નથી આપેલો તો Q2 બહાર કાઢી નાખો. Q2 બરાબર શું થશે Q1 - W. અહીં શું લખાય Q1 - W છેદમાં W. આપણે શું ગોતવાનું છે Q1. હાલો W બરાબર તો 1 છે તો 1 લઈ લો. હાલો તો શું થશે Q1 - 1 છેદમાં 1 બરાબર T2 + 273 છેદમાં T1 - T2 આ થયું. હાલ તો Q1 બરાબર શું થાય 1 પ્લસ T2 + 273 છેદમાં T1 - T2. હાલો લસા લઈ લો તો T1 - T2 પ્લસ T2 + 273 છેદમાં T1 - T2. T2 ઉડી જાય તો આપણો જવાબ શું આવશે T1 + 273
છેદમાં T1 માઇનસ T2 એટલો આપણો Q1 આવશે. શું આવશે? T1 પ્લસ 273 છેદમાં T1 માઇનસ T2 એટલે ઓપ્શન નંબર ડી આવશે. શું આવશે? ઓપ્શન નંબર ડી જેટલું થાય. ઓકે, ચાલો એની પછીનો દાખલો પીવી ક્યુબ. જો સમીકરણ આપણે આખું અલગ આપી દીધું. પીવી નો ઘન. શું આપી દીધું? પીવી નો ઘન. તો આવી પ્રક્રિયા તો આપણે કે આવતી નથી. તો આને કેવી પ્રક્રિયા કહેવાય? બહુપારિમાણિક પ્રક્રિયા કહેવાય ને. કેવી કહેવાય? બહુપારિમાણિક પીવી રેસ ટુ એક્સ વાળી પ્રક્રિયા થઈ ગઈ. તો આ પ્રક્રિયાની અવધિમાં વાયુની ઉષ્માધારિતા ગોતવાની છે. શું ગોતવાની છે? 1 મોલ આપણને આપેલું છે, એના માટે આપણે ઉષ્માધારિતા ગોતવાની છે. ઉષ્માધારિતા કોને કહેવાય બોલો? MC થાય, મ્યુ સી થાય ને. તો સી લખીએ તો શું લખાય? H બરાબર મ્યુ સી. મોલમાં આપેલો હોય તો મ્યુ કેપિટલ સી લખાય. તો મોલ તો એક આપેલો છે એટલે H બરાબર કોના જેટલું થશે? સી જેટલું. તો સી ગોતી લઈએ તો આપણને મળી જાય ને. શું મળી જાય? સી ગોતી લઈએ તો મળી જાય. હાલો તો સી ગોતવું પડશે. હાલો સી નું સૂત્ર તમને યાદ રાખવાનું કે તો શું આવે? સી બરાબર શું છે? સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એક્સ. આ પ્રક્રિયા કેવી કહેવાય? પીવી રેસ ટુ એક્સ બરાબર અચળ. હાલો તો સી મળી જાય ને. હવે સીવી કેટલો હોય? જો એક પારિમાણિક આપ્યો, એક પારિમાણિક સીવી બરાબરનું સૂત્ર શું આવે? F/2R. એક પારિમાણિક એટલે F કેટલો? 3. તો શું આવશે? 3/2R થશે. મૂકી દે ચાલો અહીંયા. 3/2 into R પ્લસ R ના છેદમાં x બરાબર 3 છે તો 1 માઇનસ 3. તો અહીંયા 3/2R માઇનસ હશે R/2 તો શું છે? 2/2 એટલે આપણો જવાબ કેટલો આવશે? 1.5 માંથી અડધો જાય તો ખાલી એક વધે ને. તો શું આવશે આપણો જવાબ? R આવશે. તો C બરાબર શું થયું? R. તો H બરાબર પણ કેટલું થાય? R જ થશે. શું થાય? R. જવાબ આવશે ઓપ્શન નંબર બી જેટલો. જો મેં તમને કીધું હતું ને બહુપારિમાણિકમાંથી 2 દાખલા પૂછાઈ ગયા. આ પહેલો દાખલો. એની પછી 2 આદર્શ પદાર્થ એવા દ્રવ્યમાંથી બનેલા છે કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. એટલે શું છે? H ચલે છે T. વધારે તાપમાન હોય તો ઉષ્માધારિતા વધારે, ઓછું તાપમાન હોય તો ઉષ્માધારિતા ઓછી છે. હાલો, આમાંથી એક પદાર્થનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ છે અને બીજા પદાર્થનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. તો બંને એકબીજાના સંપર્કમાં રાખીએ તો આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો નથી. તો બંને પદાર્થનું સામાન્ય તાપમાન કેટલું હશે? હાલ આપણને ખબર છે 2 પદાર્થને મિશ્ર કરી તો શું થાય? બોલો, 2 પદાર્થને ભેગા કરી તો ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા શું આવે? ગરમ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર ઠંડા પદાર્થે મેળવેલી ઉષ્મા. હાલો ઉષ્મા ખબર છે Q બરાબર શું થાય? આપણને ખબર છે Q બરાબર MC ડેલ્ટા T લખીએ ને. પણ આ MC બરાબર શું થાય? H થાય ને. તો આપણે શું લખીએ? HC લખ નાખીએ. શું લખ નાખીએ? શોર્ટમાં ખાલી H લખે તો H ડેલ્ટા T થશે. Q બરાબર આ વખતે આપણે એમાં લખશું H ના સ્વરૂપમાં લખશું H ડેલ્ટા T. હાલો પહેલા પદાર્થ માટે તો અહીં H1 કરી નાખીએ. ગરમ પદાર્થ લઈએ તો શરૂઆતમાં તાપમાન વધારે હશે. 2 ઠંડા ભેગો કરે એટલે એનું તાપમાન ઘટે. તો 100 માઇનસ T થશે. ઠંડા પદાર્થ માટે આપણે H2 લઈએ તો શું થશે? H2 અહીંયા અંતિમ વધારે હશે, શરૂઆતમાં 0 છે તો અહીં T માઇનસ 0 થશે. તો શું થયું? H1. હવે જો H1 અને H2, H1 ક્યાં છે? 100 ડિગ્રી સેલ્સિયસ. H2 ક્યાં છે? 0 ડિગ્રી સેલ્સિયસ. તેના માટે જો આપ્યું છે શું છે? તાપમાન સાથે વધે છે ને. શું થાય છે? તાપમાન સાથે વધે તો શું હશે? H1 મોટું હશે ને. H1 ગ્રેટર દેન H2 હશે. આવું હશે. H1 ગ્રેટર દેન H2 હોય તો આમાં શું લખી શકો તમે? T ગ્રેટર દેન 100 માઇનસ T જેટલું હોય ને. આવું થાય કે નહીં? આ H1 મોટું હોય તો આ પદ આમાં T વાળું પદ મોટું હશે.
તો જ બંને સમાન કરી શકો તમે. આ ટીને આ બાજુ આવજો તો 2t ગ્રેટર ધેન 100, તો t ગ્રેટર ધેન કેટલું આવશે 50 ડિગ્રી સેલ્સિયસ. શું આવશે? બંનેને ભેગા કરીએ તો તાપમાન કેટલું થાય 50 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે થશે. ચાલો એની પછીનો દાખલો. જો આ રીતના દાખલા નીટમાં 2 વખત પૂછાઈ ગયા, એક 2016માં, એક 2019માં પૂછાઈ ગયેલો છે. શું કીધું છે? પિત્તળ અને સ્ટીલના સળિયાનો રેખીય પ્રસરણાંક α1 અને α2 છે. એટલે આ પિત્તળ માટે α1, સ્ટીલ માટે α2. પિત્તળ અને સ્ટીલની લંબાઈ L1 અને L2 છે. શું છે? L1 અને L2. જો L2 માઇનસ L1 બધા તાપમાન માટે સમાન છે. તો જો આ વસ્તુ મેં તમને થિયરી ભણાવતી વખતે કીધી હતી. L2 માઇનસ L1 બધા તાપમાને સરખું ક્યારે હોય? બોલો. બંનેની બાદબાકી દરેક તાપમાને સરખી છે એવું ક્યારે બને? કેશવભાઈ બોલો. બધા તાપમાને ક્યારે સરખી બને? થિયરીમાં આપણે ગણ્યું હતું ને. શું થાય? અત્યારે એકની લંબાઈ દાખલા 15 છે, બીજાની 20 છે, પછી લંબાઈ વધે તો લંબાઈનો વધારાનો ફેરફાર જે છે એ બંને માટે કેવો છે? સરખો છે ને. કેવો છે? સરખો. એટલે હું લખી શકો તમે ડેલ્ટા L1 બરાબર ડેલ્ટા L2. બંનેમાં સરખો લંબાઈનો વધારો થયો હશે તો જ બંનેની બાદબાકી બધાય તાપમાને અચલ રહે ને. અહીં આપણે ઉદાહરણ તરીકે લઈ લઈએ. દાખલા તરીકે આની લંબાઈ 10 છે, આની લંબાઈ 15 છે, તો અત્યારે તફાવત કેટલો આવ્યો? ડેલ્ટા L બરાબર 5. હવે દાખલા તરીકે આની લંબાઈ દાખલા કે 20 થઈ ગઈ, તો આની લંબાઈ 5 કરવી હોય તો કેટલી રાખવી પડે? 25 રાખવી પડે ને. તો આમાં વધારો કેટલો થયો? જો અહીંયા 15નો વધારો કર્યો, સોરી 10, અહીંયા 10નો વધારો કર્યો, તો આમાં પણ કેટલો વધારો કર્યો? 10નો. તો વધારો બંનેમાં કેવો કરવો પડ્યો? સરખો કરવો પડ્યો ને, તો જ બાદબાકી બંનેમાં સરખી આવે. તેનો મતલબ શું થયો? બંનેની લંબાઈમાં થતો વધારો કેવો હશે? સરખો. હાલો ડેલ્ટા L નું સૂત્ર ખબર છે હવે આપણને. શું આવે? ડેલ્ટા L બાય L બરાબર આલ્ફા ડેલ્ટા ટી. હાલો મૂકો અહીંયા આવે. જો તાપમાનનો ફેરફાર તો સરખો જ છે, તો ડેલ્ટા L શું થશે? L1 α1 ડેલ્ટા ટી બરાબર L2 α2 ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ઉડી જાય તો આપણી શરત શું બને? α1 L1 બરાબર α2 L2. આ શરત બનશે. શું આવશે? α1 L1 બરાબર α2 L2. ઓપ્શન નંબર સી જેટલું થાય. 2019માં મૂલ્યવાળો દાખલો પૂછાઈ ગયો. સેમ ટુ સેમ વસ્તુ આપેલી હતી, મૂલ્ય આપેલા હતા, એમાં તમારે α2 ગોતવાનું હતું. ચાલો આની પછીનો દાખલો. એક વાયુને સમતાપી સંકોચન. શું કરેલું છે? સમતાપી સંકોચન. તેના મૂળ કદથી અડધું કદ કરવામાં આવે છે. જો વાયુને જુદી રીતે સમોષ્મી સંકોચન દ્વારા ફરીથી કદ અડધું કરવાનું હોય તો આપણને આલેખ ખબર છે ને, આપણે આલેખ ઉપરથી જ કરીએ છીએ, તો આલેખ જ કરી નાખીએ ડાયરેક્ટ. આ વખતે 2 જ પ્રક્રિયા છે, એક સમતાપી એક સમોષ્મી સંકોચન કરવાનું છે. હવે તો શું થાય? અહીં આપણે 2 ગ્રાફ દોરી દઈએ. એક દાખલા કે આ રીતનો હશે અને બીજો ઢાળ વધારે વાળો, એટલે આ રીતનો કંઈક આમ હશે. તો આપણે ફરીથી હરખું દોરી નાખીએ. ઢાળ વધી જાય છે. હા, બીજા માટે દોરીએ તો આ રીતનું થશે. હાલો, 2 માંથી કઈ પ્રક્રિયા કઈ છે? બોલો. આ પ્રક્રિયા કઈ છે? રેડ વાળી સમતાપી. કઈ હોય? સમતાપી અને આવડિયા સમોષ્મી, કેમ કે ઢાળ વધારે છે. હાલો, આ વસ્તુ થઈ ગઈ. હાલો, તો આને આપણે અહીંયા નીચે લઈ લઈએ. આ રીતનું કદ શું કરેલું છે? મૂળ કદથી અડધું, એટલે v હોય તો અહીંયા v/2 કરેલું છે. તો નીચે ઓપ્શનમાં શું આપેલું છે? કાર્ય ઉપર છે. શું છે? કાર્ય ઉપર. તો કાર્ય કેમાં જરૂર વધારે પડે? બોલો. કાર્યની વધારે જરૂર કેમાં પડશે? સમોષ્મીમાં જરૂર પડશે. તો એવો ઓપ્શન કયો છે કાર્યની વધારે સમોષ્મીમાં પડતી હોય એવો? એ થાય ને. સમોષ્મી પ્રક્રિયા દ્વારા સંકોચન કરવામાં વધારે કાર્યની જરૂર પડે. શું થશે?
અહીંયા ડબલ્યુ સમોષ્મી ગ્રેટર ધેન ડબલ્યુ સમતાપી થાય. ઓકે, ચાલ એની પછીનો દાખલો. બરફનો ટુકડો h ઊંચાઈ ઉપરથી પડે છે, સંપૂર્ણ ઓગળી જવાનો છે. શું કરવાનું છે? એક ઊંચા બિલ્ડિંગ ઉપર ગયા, બરફનો ટુકડો લીધો અને મૂક્યો, તો હાવ નીચે પોગે ને ત્યાં બધું ઓગળી જાય, એટલે બધું પાણી, એટલે નીચે ઊભો હોય એવું માણસ શું થાય? પલ્લી જવો જોવે, એવું કીધું ને. ઉપરથી બરફ નાખ્યો પણ નીચે પોગે ત્યાં પાણી બની જાય. હાલો, ઉત્પન્ન થતી ઉષ્માનો 1/4 ભાગ બરફના શોષાય છે, એટલે શું થાય? 1/4 ભાગનો ભાગ શોષાય એટલે શું થાય? એટલો ભાગ ક્યાં વપરાશે? આપણે એનું તાપમાન વધારવામાં વપરાશે. તાપમાન તો આપણે બરફ છે એટલે વધવા નથી, તો ક્યાં વપરાય? અવસ્થા ફેરવવા માટે વપરાય. હાલ, તો બરફની બધી જ ઉર્જા તેને પડવામાં ઉષ્મામાં રૂપાંતરિત થાય છે. શું કીધું છે? આ 1/4 ભાગની જેટલી ઉષ્મા આવે છે એ બધી ક્યાં જાય છે? ઉષ્મામાં રૂપાંતર થાય છે. તો ગલનગુપ્ત ઉષ્મા આપણને આપી દીધી છે 3.4 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ. જી આપેલું છે, તો ઊંચાઈ કેટલી હશે? શું થાય છે? હલો, ઊંચાઈ ઉપર હોય તો કઈ ઉર્જા હોય એની પાસે? બોલો, ઊંચાઈ ઉપર હોય તો કઈ ઉર્જા હોય? બોલો, કોઈ પદાર્થ h ઊંચાઈએ છે તો એની પાસે કઈ ઉર્જા હોય? સ્થિતિ ઉર્જા હોય. કેટલી હોય? mgh. પણ જો ચોથા ભાગની જ ખાલી વપરાય છે, એટલે કેટલા ભાગની આવે છે? એટલે ચોથા ભાગની લેવી પડશે. આ બધી ક્યાં જાય છે? બરફનું પાણી બનાવવામાં. તો એની ઉષ્મા કેટલી હોય? ml. બસ h ગોતવાનું છે, મૂકી દો. હાલો, mm ઉડી ગયા. તો h બરાબર 4l/g. તો હાવ હેલું થઈ ગયું. 4l 3.4 × 10⁵ છેદમાં g 10. હાલો, મૂકી દો. આ 10⁴ તો 3.4 × 4 કેટલું થાય? 136 × 10⁵. આપણો જવાબ શું આવશે? 136 કિલોમીટર. કેટલો થાય? 136 કિલોમીટર. ચાલો, એની પછી એક રેફ્રિજરેટર 4 ડિગ્રી સેલ્સિયસ અને 30 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે કાર્ય કરે છે. તાપમાન અચળ જાળવી રાખવા માટે 600 કેલરી દર સેકન્ડે બહાર કાઢવી જરૂરી છે. એટલે શું થઈ ગયો? Q1 થઈ ગયો ને? શું થઈ ગયો? Q1 થઈ ગયો. તો એના માટે પાવર ગોતવાનો છે. તો શું થાય? પાવર બરાબર Q/T. ઉર્જા ભાગ્યા સમય થાય ને. સમય આપણને એ દરેક સેકન્ડે આપ્યો એટલે ડાયરેક્ટ Q1 જ ગોતવાનું થાય. શું ગોતવાનું થાય? કેટલો આપણે આપવો પડશે? તો Q1 તો બહાર કાઢ્યો છે ને, તો આપણે આપવો કેટલો પડે? કાર્ય જેટલો પાવર આપ્યો હોય ને. કેટલો આપ્યો હોય? કાર્ય જેટલો. તો કાર્ય ગોતવાનું થાય. ચાલો, તો બીટા બરાબર શું થાય? T2/T1 - T2 બરાબર Q2/W થાય ને. શું થાય? Q2/W શું થાય? તેમાંથી 600 કેલરીના દરથી ઉષ્મા બહાર કાઢવાની છે. તો અહીંયા આપણે આકૃતિ દોરી નાખીએ. શું કરીએ? આપણે અહીંયા આકૃતિ દોરી નાખીએ. શું થાય? આ રેફ્રિજરેટર છે, એમાં આપણે કાર્ય આપીએ. કાર્ય આપે તો શું થાય? પદાર્થમાંથી ઉષ્મા બહાર કાઢવાની છે ને. શું થાય? આ પદાર્થ છે, આ નીચું તાપમાન એટલે 4 ડિગ્રી સેલ્સિયસ. આમાંથી ઉષ્મા બહાર કાઢવાનું થાય તો શું આવશે? આ Q2 થશે ને. અને અહીંથી બહાર અહીંયા Q1 આવે. આ 30 ડિગ્રી સેલ્સિયસ છે. ચાલો, મૂકી દો. બધી વસ્તુ આપણને આપેલી જ છે. T2 કેટલું છે? આપણે W ગોતવાનું છે, તો પહેલા કરતા બનાવી દઈએ. Q2/T2 અહીંયા આવશે T1 - T2. હાલો, આગળ 600 કેલરી, પણ આપણે જો જૂલમાં લાવવાનું છે તો શું થાય? 600 × 4.2. T2 કેટલું થાય? 4 ડિગ્રી એટલે 277. હાલો, બાદ બાકી 30 માંથી 4 જાય તો 26. ડાયરેક્ટ લખી નાખીએ. હાલો, આની ગણતરી આપણે કરવાની છે. આ કેટલું આવશે? અને 275 લઈ લો. શું લઈ લો? 275 લઈ લો. નજીકનો જવાબ આપણે લાવવાનો છે. 25 × 11 થાય. અને આ 6 × 4 25 100 આવું થાય ને. 11 અહીં લગભગ 4 વડે ભાગ ચલાવો તો અહીં 25 × 100 100 ને 24
લગભગ 2400 ભાગ્યા 10 એટલે 0.4 થશે. તો 240 એટલે આ 236 આવશે ને. શું આવશે અહીંયા? 236.5 વોટ જેટલો થાય. કેટલો થાય? 236.5. ઓપ્શન નંબર બી જેટલું થાય. ચાલ એની પછી PV - B બરાબર RT અવસ્થાનું પાલન કરે છે. 1 મોલ વાયુને P1 V1 થી P2 V2 માટે જવાનું છે. તો પીવી ડાયાગ્રામ પર સુરેખા મળે છે. આપણે ડાયાગ્રામ દાખલ કે દોર્યો હોય, ડાયાગ્રામ દોરીએ. શું કરવાનું છે? પીવી તો P1 થી P2 એટલે આ રીતનું આમ જશે. શું છે અહીંયા? P1 V1, અહીંયા આપણને આપ્યું છે P2 V2. આ રીતે જાય છે. તો આમાં થતું કાર્ય શું થાય? ઘેરાતું ક્ષેત્રફળ શું થાય? ઘેરાતું ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ ગોતવાનું છે. ચાલો આ સૂત્ર આપણે તાર્યું હતું ને. શું આવે? એક ત્રિકોણ અને એક લંબચોરસ. આપણે કર્યું હતું ને આપણે ક્યાં થિયરીમાં શું કર્યું હતું? કાર્ય બરાબર પેલા લંબચોરસનું એટલે શું આવશે? અહીંયા P2 અહીંયા આપણે લખી નાખીએ. અહીંયા P2, અહીંયા છે P1, અહીંયા છે V2, અહીંયા છે V1. તો લંબચોરસનું આવે V2 - V1 ઇન્ટુ P2 - P1 પ્લસ ત્રિકોણનું તો હાફ પાયો ગુણ્યા વેધ. શું આવશે અહીંયા? V2 - V1 ને આ P1 - P2. ઓકે, અહીંયા P2 - 0 થાય ને. શું આવશે? અહીં P2 ને અહીં 0 છે ને લંબચોરસમાં, તો P2 - 0 થાય. ચાલો V2 - V1 કોમન કાઢી નાખો. તો અહીં શું છે? ખાલી P2 પ્લસ હાફ P1 માઇનસ હાફ P2. એટલે આને થોડીક ઓલી બાજુ લઈ જઈએ એટલે થોડુંક નડે નહીં આપણને. ઓકે, હાલ અહીં હાફ P2 થશે. હાલો P2 માંથી અડધો જાય તો અડધો વધે. તો શું છે? V2 - V1 હાફ P1 પ્લસ હાફ P2. હાફ બહાર કાઢી નાખો તો હાફ P1 પ્લસ P2 V2 - V1. તમે ડાયરેક્ટ યાદ રાખી લો તો પણ તમારો જવાબ આવશે. ખબર પડી ગઈ? શું છે? તમે સૂત્ર ડાયરેક્ટ યાદ રાખી લો તો પણ વધારે સારું છે. આપણે થિયરીમાં તારવેલું જ છે. ચાલ આગળ. 1 મોલ આદર્શ વાયુ જેમાં સમોષ્મી ચરઘાતાંકીય ગામા છે એનું કદ V બરાબર B/T ના સંબંધથી જો આપણે સમીકરણ આપ્યું છે V બરાબર B/T, જ્યાં B અચળ છે. પ્રક્રિયામાં ડેલ્ટા T નો વધારો થાય તો શોષણ થતી ઉષ્માનો જથ્થો ગોતવાનો છે. આપણે શોષણ થતી ઉષ્માનો જથ્થો ગોતવાનો છે. ચાલો પહેલાં તો પ્રક્રિયા. જો પ્રક્રિયા આપણે નોર્મલ આવે એવી પ્રક્રિયા આપેલી નથી. શું આપેલું છે? V બરાબર B/T પ્રક્રિયા આપેલી છે. એટલે આ કંઈક અલગ પ્રક્રિયા, એટલે બહુપારિમાણિક પ્રક્રિયા જેવું હોય. તેમાં આપણે શું લાવતા હોય? PV⁻x ના સ્વરૂપમાં લાવવાનું હોય ને. તો આપણને ખબર છે PV બરાબર μRT થાય. શું થાય? PV બરાબર μRT. તો અહીં V બરાબર શું આપ્યું છે? B/T. તો આપણે PV રાખવાનું છે તો T ને કરતા બનાવી નાખો. T બરાબર B/V. તો અહીંયા PV બરાબર μRB/V. તો PV² બરાબર μRB. આ બધી વસ્તુ કેવી થાય? અચળ. તો હું લખાય PV² બરાબર અચળ. હાલો આપણે સમીકરણ આવી ગયું. શું આવી ગયું? સમીકરણ આવી ગયું. હવે ઉષ્માનો જથ્થો ગોતવાનો છે. શું ગોતવાનો છે? ઉષ્માનો જથ્થો. શોષણ પ્રતિ ઉષ્માનો જથ્થો ડેલ્ટા T તાપમાન વધારવા માટે. તો શું થાય? Q બરાબર μC ડેલ્ટા T. આવું થાય ને. શું થાય? μC ડેલ્ટા T. તો પેલા C ગોતવો પડશે. હાલો C મૂકો. શું સૂત્ર હતું હમણાં? CV પ્લસ આના છેદમાં 1 - x. હાલો કેવો વાયુ આપેલો છે? 1 મોલ એક પ્રક્રિયા તાપમાનનો ડેલ્ટા T નો વધારો કરવા માટે આપેલું છે. આદર્શ વાયુ આપેલો છે. કયો છે? આદર્શ. પણ CV આપણે ગામાના સ્વરૂપમાં લાવવાનું છે એટલે ગામાના સ્વરૂપમાં લખીએ.
હાલો બોલો સીવીનું ગામાના સ્વરૂપમાં સૂત્ર નીટમાં પૂછાઈ ગયું ને શું આવે સીવીનું ગામાના સ્વરૂપમાં સૂત્ર r upon ગામા માઇનસ 1 હાલો તો ગામાના સ્વરૂપમાં મૂકો હાલો r upon ગામા માઇનસ 1 પ્લસ r upon 1 માઇનસ x બરાબર કેટલું છે 2 કેટલું છે ફરીથી 2 છે તો 1 માઇનસ 2 જગ્યા કરી નાખીએ હાલો મૂકો હવે r upon ગામા માઇનસ 1 માઇનસ r થશે હાલો લસા લ્યો તો શું થશે r કોમન આવી જાય તો 1 માઇનસ ગામા માઇનસ માઇનસ પ્લસ 1 છેદમાં ગામા તો શું છે 2 માઇનસ ગામા અપોન ગામા ઇન્ટુ r હાલો હવે એ વસ્તુ અહીંયા મૂકી દો હાલો શું આવશે અહીંયા મ્યુ મોલ એક આપેલું છે 2 માઇનસ ગામા અપોન ગામા માઇનસ 1 ઇન્ટુ r ઇન્ટુ ડેલ્ટા ટી તો આપણો જવાબ શું આવશે અહીંથી 2 વાળો એક જ જવાબ છે ને ઓપ્શન નંબર બી શું છે અહીં લસા લીધો છે ને તો ગામા માઇનસ 1 વધશે ને શું થશે ગામા માઇનસ 1 વધશે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી જેટલો થાય ચા એની પછીનો દાખલો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા આપણને 1/10 આપેલી છે આ તો આવી ગયો ને પહેલા કે આ રિપીટ છે ને શું થયો આ દાખલો પાછો રિપીટ થયો શું આવ્યું હતું આપણે 90 જૂલ આવ્યું હતું ને હમણાં ઈટામાંથી બીટામાં ફેરવું હતું ને પછી એમાંથી આપણે ઉષ્મા ગોતી હતી 90 જૂલ આ ઉપર આવી ગયો છે ઓકે તો 2 વખત પૂછાઈ ગયો ને એનો મતલબ હાલો એની પછી આકૃતિમાં દર્શાવેલા ગ્રાફ કયા કયા જોડકામાં છે હાલો એ જોવાના છે હાલો પહેલી પ્રક્રિયા ક્યાં છે અહીંયા છે ને એરિયા ઊભી P વિરુદ્ધ V છે તો પહેલી પ્રક્રિયા કઈ હશે બોલો ઊભી લીટી કઈ થાય સમકદ તો પહેલી પ્રક્રિયામાં શું આવશે અહીંયા સમકદ થશે હાલો પહેલા પછી આડી લીટી જોઈ લઈએ આડી લીટી લઈ લે ને આડી લીટી તો આ થાય આડી લીટી હાલો આ પ્રક્રિયા કઈ થાય ચોથી પ્રક્રિયા છે જો સમદાબી તો ચોથી અહીંયા વહી ગઈ હાલો આ બે પ્રક્રિયા હાલો બીજી અને ત્રીજી ઢાળ કોનો વધારે દેખાય છે બોલો બીજી અને ત્રીજી ઢાળ કોનો વધારે દેખાય છે બીજીનો હાલો કે ત્રીજીનો વધારે દેખાય છે બીજીનો ઢાળ વધારે દેખાય ને બીજી જો વધારે ઊભી દેખાય તો બીજી કઈ છે સમોષ્મી કઈ છે સમોષ્મી મારો કલર ફરી ગયો પાછો બીજી પ્રક્રિયા આપણે આવશે સમોષ્મી અને ત્રીજી પ્રક્રિયા કઈ આવશે બધી એક જ છે સમ તાપી ઓકે આવી ગઈ બધી પ્રક્રિયા એના ઉપરથી તમારો ઓપ્શન લખી નાખજો ચાલ હવે એની પછીનો દાખલો એક પારિમાણિક વાયુ છે શું કીધું છે એક પારિમાણિક વાયુ કદ v વિરુદ્ધ t નો ગ્રાફ આપણને આપેલો છે જો સમપ્રમાણતા છે તો v ચલે છે t એટલે v ચલે છે t કઈ પ્રક્રિયા થાય બોલો v ચલે છે t પ્રક્રિયા સમદાબી થાય ને કઈ થાય સમદાબી દબાણ અચળ હોય તો v ચલે છે t લખીએ સમદાબી હાલો પ્રક્રિયા મળી ગઈ અવસ્થા a માંથી b માં જાય છે તો વાયુ વડે થતું કાર્ય અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર એટલે ડેલ્ટા W છેદમાં ડેલ્ટા Q હાલો સમદાબી માટે આપણે આનું શોર્ટકટ આવ્યું હતું શું હતું બોલો આનું શોર્ટકટ તમને યાદ રાખવાનું કીધું હતું ને શું હતું કેટલી ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય 1 માઇનસ 1 અપોન ગામા કેટલું થાય 1 માઇનસ 1 અપોન ગામા અને ડેલ્ટા U બાય ડેલ્ટા Q કીધું હોય તો આવશે આપણે 1 અપોન ગામા સૂત્ર યાદ રાખવાનું છે ઓકે ચાલો શોર્ટકટ જ વાપરીએ આપણે 1 માઇનસ એક પારિમાણિક ગામા કેટલો હોય 5/3 હાલો મૂકો 1 અપોન 5/3 એટલે 5 નીચે અને 3 ઉપર લઈ જઈએ 5 માંથી 3 તો ડાયરેક્ટ જવાબ આવી ગયો આપણો શું આવશે 2/5 થશે શું જવાબ થશે
2/5 થાય. ઓકે, ચાલ એની પછી પાણીનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરતા એન્જિનની કાર્યક્ષમતા સૂત્ર ખબર જ છે. શું થાય? ઈટા બરાબર 1 - T2/T1. હાલો, ઠારણ બિંદુ કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ. ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ. શું થશે અહીંયા? 273 છેદમાં 373 થાય. તો બાદ બાકી કરો તો શું આવશે? 100 ભાગ્યા 373 આવું થાય ને? શું થાય? લગભગ 400 એટલે 25% થોડુંક વધારે એટલે આપણો જવાબ કેટલો આવશે? 26.8% થાય. કેટલો થાય? 26.8%. ડાયરેક્ટ યાદ રાખો, યાદ રાખી લેવાનું છે. પાણીના ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ વચ્ચે કેટલું હોય? 26.8% હોય. કારણ કે તમે સૂત્ર મૂકીને ગણી શકો. હાલો આગળ. સામાન્ય દબાણે, એટલે દબાણ આપણને આપી દીધું છે 1.013 × 10⁵. 100 ડિગ્રી સેલ્સિયસ પાણીના નમૂના પર 100 ડિગ્રી સેલ્સિયસ પર 0.01 ગ્રામ વરાળમાં ફેરવવાનું છે. એટલે શું કીધું છે? 1 ગ્રામ પાણીમાંથી 0.1 ગ્રામ વરાળ. તો આપણને ખબર છે 1 ગ્રામ હોય તો કેટલું હોય? 540 કેલરી આપવી પડે. 0.1 ગ્રામ એટલે 54 કેલરી ઉષ્મા આપેલી છે. ન આપેલું હોય તો પણ તમને યાદ હોવું જોઈએ. ચાલો, જો ઉત્પન્ન થતી વરાળનું કદ 167.1 cc. cc નો મતલબ શું થાય? બોલો, cc નો મતલબ શું થાય? સેન્ટીમીટર ક્યુબ. શું થાય? સેન્ટીમીટર ક્યુબ. હાલો, આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગોતવાનો છે. શું ગોતવાનું છે? આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. હાલો, કઈ રીતે ગોતશું? ઉષ્મા આપેલી છે, કાર્ય મળી જાય. શું થાય? dq બરાબર du + dw આવું છે. તો du બરાબર શું આવશે? આપણે dq - dw. હાલો મૂકો. ઉષ્મા તો આપણને આપેલી 54 કેલરી, પણ જો આપણે જૂલમાં લાવવાની છે તો 4.2 વડે ગુણવું પડશે. કાર્યનું સૂત્ર શું આવે? P ડેલ્ટા V. શું થાય? કાર્ય બરાબર W બરાબર આપણે લખીએ P ડેલ્ટા V, તો P V2 - V1. હાલો, શું બનાવવાનું છે? આપણે વરાળ બનાવવાની છે. હાલ તો દબાણ આપણને આપેલું છે 1 × 10 અહીંયા 1 × 1.013 × 10⁵ પણ આપણે એક જ લેવાનું થાય ડાયરેક્ટ. V2 - V1. હાલો, અંતિમ કદ કેટલી વરાળ બની? 167.1 cc એટલે 167.1 પણ આપણે મીટર ક્યુબમાં ફેરવવું પડશે એટલે 10⁻6 વડે ગુણવું પડે. શરૂઆતનું V1. હાલો, શરૂઆતમાં શું હતું? પાણી હતું ને? તો શરૂઆતની વરાળ કેટલી હતી? બોલો, શરૂઆતની વરાળ કેટલી થાય? 0 થાય ને? આ ખાસ શરૂઆતની વરાળ કેટલી થશે? 0, કેમ કે શરૂઆતમાં બધું પાણી હતું, વરાળ હતી નહીં. એટલે શરૂઆતનું વરાળનું કદ કેવું થાય? 0 થાય. ચાલો હવે ગણતરી કરી નાખો. 54 × 4.2 તો શું થશે? 54 ને 42 ચોકે ચોકે 16, 5 ચોક 20 ને 1 21, 4 દુ 8 ને 5 દુ 10. તો આવશે અહીંયા 2 3 6 8 તો 236.8. શું આવશે? 236.8. અને આને 10⁵ 10⁻6 એટલે માઇનસ આ ડાયરેક્ટ થઈ જાય ને 16.7 લઈ લો. તો બાદ બાકી કરો તો શું આવશે? 220 પોઈન્ટ. એટલે નજીકનો જવાબ આપણો શું થશે? નજીકનો જવાબ ડાયરેક્ટ કરીએ તો 208 થાય ને? એક જ એટલો નજીકનો છે, બાકી એ કંઈ તો નજીકના છે નહીં. તો શું આવશે ડાયરેક્ટ જવાબ આપણે? 208.7. ચાલ, એની પછી 2019માં પ્રવેશ કરીએ. 88 સેન્ટીમીટરના તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એલ્યુમિનિયમના સળિયાની લંબાઈનું તાપમાનમાં વધારાથી સ્વતંત્ર રીતે થાય છે. જો અહીંયા આપણે ઉપર ગણ્યો હતો ને, શું છે?
લંબાઈમાં થતો વધારો તાપમાનના વધારાથી સ્વતંત્ર એટલે હું લાય ડેલ્ટા L1 બરાબર ડેલ્ટા L2. તો એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ કેટલી હશે? તો બંને માટે આલ્ફા આપી દીધા છે અને એક માટે L આપેલો છે. તો આપણે સૂત્ર એવું હતું ને, હું આવ્યું હતું આલ્ફા L L L ડેલ્ટા T બરાબર આલ્ફા CU L CU ડેલ્ટા T. હું એવું તો આપણે આલ્ફા 1 L1 બરાબર આલ્ફા 2 L2 સેમ ટુ સેમ જ છે. L ની લંબાઈ ગોતવાની છે તો L L આલ્ફા CU L CU છેદમાં આલ્ફા એલ્યુમિનિયમ. હાલો મૂકી દે, બધી વસ્તુ આપેલી છે. તો આલ્ફા કોપર 2.2 ગુણ્યા 10⁻5 લંબાઈ 88. આના માટે 1.7 ગુણ્યા 10⁻5 આવડી ગયું. તો આની કરતાં આ કેવી હશે? વધારે હશે. 88 કરતાં વધારે. શું થાય? સોરી, 88 કરતાં કેવી થાય? કે આપણે ભૂલ કરી. કોપર માટે કોપર માટે 1.7 છે. કેમ થાય છે આજે? 1.7 છે અને એલ્યુમિનિયમ આપણે 2.2 છે. તો અહીંયા 2.2 આવશે. તો આનું બધા 88 કરતાં કેવી થશે? ઓછી થાય. 88 કરતાં થોડીક ઓછી. તો ઓપ્શનમાં જો એક જ જવાબ છે. કેટલો આવે? 68 સેન્ટીમીટર. કેટલો થાય? 68 સેન્ટીમીટર થશે. ચાલો એની પછી ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું ન હોય કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્માનું શોષણ ન થાય, ઉત્સર્જન ન થાય. સુરભીબેન, સમઓષ્મી થાય. કઈ થાય? સમોષ્મી. હાલો નીચે R1 R2 ત્રિજ્યાના તાંબાના 2 ઘન ગોળા લીધા છે. શું છે? 2 ઘન ગોળા લીધેલા છે. તાપમાનમાં 1 કેલ્વિનનો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો ગુણોત્તર ગોતવાનો છે. તો ખબર છે તાપમાનનો ફેરફાર કરો તો Q બરાબર આપણે શું લખીએ? MC ડેલ્ટા T. તો પણ આપણે ત્રિજ્યા આપી છે. તો C જો તાંબાના છે એટલે બંને માટે C સરખો હશે. તાપમાનનો ફેરફાર 1 કેલ્વિન એટલે I સરખો હશે. તો Q કોના ઉપર આધાર રાખશે? M ઉપર. પણ આપણી પાસે દળ નથી, આપણી પાસે ત્રિજ્યા છે. તો દળને ત્રિજ્યામાં કઈ રીતે ફેરવાય બોલો? દળમાંથી આપણે ત્રિજ્યા લાવવાની છે. કઈ રીતે લાવશું? જીલભાઈ, દળમાંથી ત્રિજ્યા. દળનું સૂત્ર શું થાય? M બરાબર રો ઇન્ટુ V થાય ને. કદ આવે તો ત્રિજ્યા આવે. શું થાય? ગોળો આપેલો છે તો જે રો ઇન્ટુ V એટલે રો આ 4/3 પાઈ R ક્યુબ. શું આવશે? M ચલે છે R ક્યુબ. તો અહીંથી Q ચલે છે. શું આવશે? R ક્યુબ. આ ગુણોત્તર ગોતી નાખો. Q1 છેદમાં Q2 બરાબર R1/R2 નો ઘન. હાલો R1 1.5 R2 તો 1.5 થશે. આનો ઘન શું લખાય? 3/2 આનો ઘન. તો 3/2 એટલે 3 નો ઘન 27 ને 2 નો ઘન 8. જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી 27/8. ઓકે, તમારી એક્ઝામમાં પૂછાઈ ગયો હતો ને. હવે એની પછી સમાન ક્ષમતા ધરાવતા 2 નળાકાર A અને B ને એકબીજા સાથે સ્ટોપ કોકથી જોડેલા છે. A પ્રમાણભૂત તાપમાન અને દબાણે આદર્શ વાયુ છે. B ખાલી છે. શું છે? એકમાં વાયુ ભરેલો છે, એક ખાલી છે. આખી પ્રણાલી ઉષ્મીય અવાહક. શું છે? ઉષ્મીય અવાહક એટલે ઉષ્માનું વહન થવા દેવાનું નથી. તો ડેલ્ટા Q કેવો થાય? 0. તો ડેલ્ટા Q 0 હોય તો કેવી પ્રક્રિયા થાય? સમોષ્મી થાય ને. કેવી થાય? સમોષ્મી. આપણો જવાબ કેવો આવશે? વાલ ખોલે તો પ્રક્રિયા કેવી થાય? સમોષ્મી પ્રક્રિયા થાય. હાલ એની પછી પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીમાં ગ્રાફ આપેલો છે. તો આ ગ્રાફ કઈ પ્રક્રિયા માટેનો થાય? દબાણ અચળ. શું છે? સીધી લીટી આપે એટલે દબાણ અચળ. દબાણ અચળ હોય તો શું થાય? સમદાબી પ્રક્રિયા. હાલો એની પછી કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કોના ઉપર આધાર રાખે? તો આપણને ખબર છે ઈટાનું સૂત્ર આપણે 1 - T2/T1 લખીએ. તો ખાલી તાપમાન ઉપર આધાર રાખે ને. કોના ઉપર આધાર રાખે? તાપમાન. કયા કયા તાપમાન છે?
ઠારણ વ્યવસ્થાનું તાપમાન છે T2 છે. આવું છે ઠારણ વ્યવસ્થાનું તાપમાન. અને T1 શું છે? ઉષ્મા પ્રાપ્તિનું તાપમાન. શું છે? તો આપણો જવાબ આપણે શું આવશે? ઓપ્શન નંબર સી, ઉષ્મા પ્રાપ્તિ અને ઠારણ વ્યવસ્થા બંનેના તાપમાન ઉપર આધાર રાખે. હાલો, અહીંયા આપણે નીટના એમસીક્યુ પૂરા થઈ ગયા છે. હવે તમારે એક્સ્ટ્રા ગણવા છે. બોલો, આપણી પાસે અત્યારે ટાઈમ છે, થોડા ઘણા ગણીએ. હાલો, તંત્રને ડેલ્ટા ક્યુ ઉષ્મા આપવાથી થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ છે. આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ. તો શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે. કોણ આધાર રાખે? બોલો, શરૂઆતની અને અંતિમ અવસ્થા ઉપર કયું ફંક્શન આવશે? ડેલ્ટા યુ. આપણે દાખલા ગણ્યા ને ઉપર 2-3 નીટમાં, શું આવશે? ડેલ્ટા યુ. સમોષ્મી અને સમતાપી પ્રક્રિયાના ઢાળનો ગુણોત્તર શું આવે? બોલો, સમોષ્મી અને સમતાપીના ઢાળનો ગુણોત્તર ગામા આવશે. સમોષ્મીનો ઢાળ કેટલો હોય? ગામા ટાઈમ્સ P/V અને સમતાપીનો P/V હોય, તો ગુણોત્તર કેટલો થાય? ગામા થાય. સમોષ્મીનો બલ્ક મોડ્યુલસ, એની વસ્તુ પાછી આવી. બોલો, સમોષ્મીનો બલ્ક મોડ્યુલસ P જેટલો હોય? ન હોય. સમોષ્મી પ્રક્રિયા છે, કઈ છે? સમોષ્મી, તો ગામા P હોય ને. શું હોય? ગામા P હોય. સમતાપી કીધું હોય, શું કીધું હોય? સમતાપી કીધું હોય, તો સમતાપી માટે B કેટલો આવે? P જેટલો. પણ સમોષ્મી કીધું હોય તો કેટલો આવશે? ગામા P જેટલો થાય. કેટલો હોય? ગામા P જેટલો હોય. ધ્યાન રાખવાનું. સમતાપી પ્રક્રિયાથી આદર્શ વાયુનું કદ ઘટાડવામાં આવે તો શું થાય? હાલો, પહેલી વસ્તુ, કાર્ય થતું નથી. આ તો ખોટું પડે ને. કદ ઘટાડે તો કાર્ય કેવું થાય? ઋણ થાય ને. ડેલ્ટા ડબલ્યુ કેવું થશે? નેગેટિવ. શા માટે? કદ ઘટાડ્યું છે એટલે ઘટાડવાથી. ઓકે, હાલો, ડેલ્ટા ડબલ્યુ નેગેટિવ થયું. સમતાપી પ્રક્રિયા એટલે ડેલ્ટા ટી કેવું હશે? 0. ડેલ્ટા ટી 0 હોય તો ડેલ્ટા યુ 0. આ શું થાય? dq બરાબર du પ્લસ dw. તો આ 0, તો dq કોના ઉપર આધાર રાખશે? ખાલી dw ઉપર. તો વાયુ દ્વારા ઉષ્મા મુક્ત થાય તો આ કેવું હોય? ઋણ. તો dq ઋણ, તો q ઋણ હોય તો ઉષ્મા મુક્ત થાય. આ વિધાન કેવું પડે? સાચું પડે. આપણો જવાબ બી આવશે. હાલો, નીચેના જોઈ લઈએ. આંતરિક ઉર્જા ઘટે, ખોટું પડે ને. આંતરિક ઉર્જા કેટલી થાય છે? 0 આવે છે. દબાણ અચળ રહે, આ ખોટું પડે. સમતાપી પ્રક્રિયા હોય તો તાપમાન અચળ હોય, દબાણ થોડું અચળ હોય. હાલો, એની પછી આપણે સમતાપીના કાર્યનો એક દાખલો ન થયો હોય એટલે આપણે સમતાપીનો કાર્યનો એક દાખલો જોઈ લઈએ. શું કીધું છે? 96 ગ્રામ ઓક્સિજન, તાપમાન 27, એટલે શું થાય? 300 કેલ્વિન. સમતાપી પ્રક્રિયાથી 70 લીટરથી 140 લીટર થતું હોય તો કાર્ય ગોતવાનું છે. શું થાય કાર્ય? બોલો, કાર્ય સૂત્ર મૂકી દો. કાર્યનું સૂત્ર શું આવે? W સમતાપી માટે મ્યુ RT ln V2/V1 આવું આવે ને. હાલો, મૂકો. મોલ 96 ગ્રામ ઓક્સિજન આપ્યો એટલે 96 ભાગ્યા ઓક્સિજનનો અણુભાર 32. કેટલો થાય? 32 થાય ને. કેટલો થશે? 32. હાલો, R ના સ્વરૂપમાં લાવવાનું છે એટલે R રહેવા દઈએ. તાપમાન 300 ln, પણ જો આપણે log 10 માં લાવવાનું છે. એમાં લાવવાનું છે log 10, તો ln શું લખાય? 2.303 log 10 V2 140 ભાગ્યા 70, તો આ 2 થયું. તો જો અહીંયા 32 93 3, તો 3 3 900, તો અહીંયા 2.3 આગળ લઈ લઈએ. જે રકમમાં આપ્યું છે ઓપ્શનમાં આપેલું પ્રમાણે ગોઠવી 900 R log 10 into 2. ઓપ્શન નંબર શું આવશે? ડી થશે. ચા
એની પછી 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 8 વાતાવરણ દબાણે ટાયરની ટ્યુબમાંથી હવા ભરેલી છે. ટ્યુબ ફાટી જાય. ઉનાળામાં શું થાય? ટ્યુબ ફાટે ને. શું થાય ઉનાળામાં? ટ્યુબ ફાટી જાય. તો ટ્યુબ ફાટી જાય પ્રક્રિયા કેવી છે? બોલો, ટ્યુબ ફાટી જાય પ્રક્રિયા તમે કઈ લેશો? વર્ષાબેન, ટ્યુબ ફાટી જાય એ પ્રક્રિયા આપણે કઈ લઈએ કે? સમદાબી નો આવે ને. ટ્યુબ ફાટે એટલે શું થાય? આ ચપટી વગાડી ટ્યુબ ફાટી ગઈ તરત. તો કઈ પ્રક્રિયા આવશે? સમોષ્મી. અચાનક પ્રક્રિયા થતી હોય ને એ કઈ લેવાની આપણે? સમોષ્મી લેવાની. અચાનક એટલે જો ચપટી વગાડી આમ કર્યું તો ટ્યુબ ફાટી ગઈ હોય તો શું થાય ને? ઉષ્મા વિનિમયનો કઈ ટાઈમ મળે નહીં, એટલે એ પ્રક્રિયા કેવી થાય? સમોષ્મી લેવાની. આ વસ્તુ યાદ રાખવાની રહેશે. અચાનક જે આવી પ્રક્રિયા થતી હોય બધી કેવી આવશે? સમોષ્મી પ્રક્રિયા આવશે. ઓકે, હાલો, ગામા આપેલો છે. તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ. બોલો, તાપમાન અને દબાણ વચ્ચેનો સંબંધ, સમોષ્મી પ્રક્રિયા. શું સૂત્ર આવે? P ચલે છે T રેઝ ટુ ગામા અપોન ગામા માઇનસ 1. આપણે T ગોતવાનું છે તો T ચલે છે શું કરીએ? P રેઝ ટુ આનું ઊંધું ગામા માઇનસ 1 અપોન ગામા. હાલો મૂકી દો. T2 બાય T1 બરાબર P2 બાય P1 ગામા માઇનસ 1 અપોન ગામા. અહીંયા બાજુમાં ગોતી નાખે એટલે વારાઘડે કરવું નહીં. 1.5 1.5 માઇનસ 1 છેદમાં 1.5. આ 0.5 છેદમાં 1.5 તો 5 તરી 15. તો આપણે આવશે ડાયરેક્ટ 1/3. હાલો T2 ગોતવાનું છે. બાકીની કિંમત મૂકો. હાલો T2 શરૂઆતનું 27 એટલે 300 કેલ્વિન. P2 નથી આપ્યું આપણે, શરૂઆતનું આપ્યું છે 8 વાતાવરણ. 8 વાતાવરણ. હાલો તો શરૂઆતનું કેટલું હશે? અંતિમ આપ્યું છે ને 8. અંતિમ નથી આપ્યું, શરૂઆતનું આપ્યું છે ને. હા, 8 વાતાવરણ. ટ્યુબની અંદર 8 વાતાવરણ દબાણે ભરેલી છે એટલે T2 અંતિમ છે. આ T1 શરૂઆતનું છે એટલે આ શરૂઆતનું 8 થશે. હાલો P2 ટ્યુબ ફાટી જાય પછી દબાણ કેટલું હોય ટ્યુબની અંદર? ટ્યુબ ફાટી ગયા પછી અંદરનું દબાણ કેટલું થઈ જાય? બોલો, વાતાવરણના દબાણ જેટલું થઈ જાય ને. કેટલું થઈ જાય? વાતાવરણના દબાણ જેટલું એટલે 1 લઈ શકો. શું આવશે? 1 આવશે. અહીંયા 1/3. આને 2 નો ઘન લખાય ને. શું લખાય? 1/2 નો ઘન અને 1/3 તો આવડી જાય. તો 2. તો T2 બરાબર 300/2 એટલે આપણો જવાબ આવશે 150 કેલ્વિન. શું આવશે? 150 કેલ્વિન. ચાલો આગળ. એક પારિમાણિક વાયુ Q ઉષ્મા આપેલી છે. અચળ દબાણે વિસ્તરણ થાય છે. કેટલામો ભાગ કાર્યમાં રૂપાંતર થાય? હાલો હમણાં દાખલો આવી ગયો. કાર્યમાં રૂપાંતર થાય. શું સૂત્ર લાગે? શું થાય? ડેલ્ટા W બાય ડેલ્ટા Q બરાબર 1 માઇનસ 1 અપોન ગામા. હાલો એક પારિમાણિક આપ્યો. ગામા કેટલો હોય? 5/3. હાલો મૂકી દો. 1 માઇનસ અહીંયા 3/5 એટલે આપણે આવશે આ 2/5. તો W કેટલું આવશે અહીંયા? 2/5Q. શું આવશે? 2/5Q. ઓપ્શન નંબર C જેટલું થાય. ચાલો એની પછી એક પારિમાણિક વાયુને ઉષ્મા આપતા અચળ દબાણે. આ વખતે શું કરવાનું છે? આંતરિક ઉર્જામાં કરવાનું છે. શું કરવાનું છે? આંતરિક ઉર્જા. તો શું આવે? ડેલ્ટા U બાય ડેલ્ટા Q. આનું સૂત્ર શું આવે? બોલો. 1 અપોન ગામા. ચાલો એક પારિમાણિક છે. શું છે? ગામા કેટલો હોય? 5/3. તો ડાયરેક્ટ આવી જશે 3/5. શું હશે આપણો જવાબ? ડાયરેક્ટ 3/5. હાલો, વાયુનું સમોષ્મી સંકોચન કરીને કદ અડધું એટલે V માંથી આપણે કરવાનું છે V/2. તો તાપમાન √2 ગણું થાય છે. આવું કરીએ આનો મતલબ શું છે? T માંથી આપણે શું થાય છે? √2T થાય છે. તો એના માટેનું સમીકરણ તો જો બધું PV ના સ્વરૂપમાં આપેલું. શું છે? PV ના સ્વરૂપમાં.
આપણને ખબર છે આપણે સમીકરણ લખે પીવી રેસ ટુ ગામા લખીએ ને હું લખે પીવી રેસ ટુ ગામા લખીએ, સમોષ્મી પ્રક્રિયા છે તો ગામા ગોતી લઈએ તો ડાયરેક્ટ મળી જાય ને. હલો, વી અને ટી વચ્ચેનો સંબંધ સમોષ્મી પ્રક્રિયા માટે, વી ટી વચ્ચેનો સંબંધ બોલો. ટીવી રેસ ટુ ગામા -1 તો અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું. હવે T1 V1 રેસ ટુ ગામા -1 બરાબર T2 V2 રેસ ટુ ગામા -1. આમાંથી આપણે ગામા ગોતવાનો. ચાલો બધી કિંમતો આપેલી છે તે મૂકી દો. T1 T છે, હાલો પેલા આ T, V1 V છે, V રેસ ટુ ગામા -1. T2 આપણે અહીંયા √2T છે, V2 V/2 છે, V/2 રેસ ટુ ગામા -1. હાલો ઉડી ગયો. હાલો V ને અહીંયા નીચે જવા દો. હાલો તો V ભાગ્યા V/2 ગામા -1 બરાબર √2. આ ઉડી જશે તો 2 ઉપર જશે તો 2 ની ગામા -1 ઘાત, તો અહીં 2 ની કેટલી ઘાત લખાય? 1/2 ઘાત લખાય. તો ગામા -1 બરાબર 1/2. તો ગામા કેટલું થાય? 1 + 1/2. 1 + અડધું દોઢ, તો શું આવશે અહીંયા? 3/2. હાલો ગામા 3/2 આવ્યું તો પ્રક્રિયા કેવી થાય? પીવી રેસ ટુ ગામા બરાબર અચળ, તો પીવી રેસ ટુ 3/2 બરાબર અચળ થશે. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ, પીવી રેસ ટુ 3/2. ઓકે, ચા એની પછી અચળ દબાણે 50 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરના વાયુનું કદ 10 થી 4 કરવામાં આવે છે. વાયુને આપાતી ઉષ્મા ઉર્જા 100 જૂલ હોય તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થાય? હાલો આ દાખલો બધા ટ્રાય કરો અત્યારે. ચાલો દાખલો ગણીને મને જવાબ કયો શું આવે. હાલો એક જણાનો જવાબ આવ્યો છે, બીજા બધા ગણો. હાલો સત્યમભાઈ તારો જવાબ ખોટો છે. દર્શનાબેન જવાબ ખોટો છે. શું આવે જો આંતરિક ઉર્જા ગોતવાની છે. શું ગોતવાનું છે? આંતરિક ઉર્જા આપણને ખબર છે dq બરાબર શું થાય? du પ્લસ dw. તો du બરાબર શું થાય? dq માઇનસ dw. dq આપણને આપેલું છે જો 100 જૂલ ઉષ્મા આપવામાં આવે છે તો 100 થઈ ગયું. કાર્ય ગોતવાનું થાય તો કાર્ય શું થાય? અહીંયા ડેલ્ટા w બરાબર p ડેલ્ટા v. તો શું લખે? p v2 માઇનસ v1. p 50 v2 જો 10 માંથી 4 થયું તો અંતિમ 4 માઇનસ 10 થશે. તો કાર્ય કેવું આવશે? કદ ઘટે તો ખબર છે ને કાર્ય કેવું આવે? ઋણ આવે. તો 6 6 × 30 તો -300 જૂલ. તો અહીં શું થશે? 100 માઇનસ -300 તો શું થાય? 400 જૂલ થાય. શું થાય? 400 જૂલ આવશે. જવાબ આવશે શું આવશે? ઓપ્શન નંબર એ 400 જૂલ. અને ધન આવ્યું કેવું આવ્યું? ધન એટલે વધે આવે. શું આવશે? 400 જૂલ વધે. ખાસ નિશાનીમાં ધ્યાન રાખવાનું. ચાલો આગળનો દાખલો આ ટ્રાય કરો. આ પણ સાવ સહેલો જ છે.
હાલો 1 નો જવાબ આવ્યો છે. બીજું કોઈ? બધા દાખલા ગણો છો ને જીલભાઈ? તો જવાબ આપો. સત્યમ. શું આવે? ઓપ્શન નંબર બી આવશે ને. કઈ રીતે? શું રીતે? ટી તાપમાને રહેલા ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી ક્યુ ઉષ્મા મેળવે છે, એટલે આપણા માટે આ Q1 થઈ ગયું અને આ T1 થઈ ગયું. ઓકે. અને T/3 તાપમાને કેટલી ઉષ્મા ગુમાવે, એટલે આ શું છે? T2 અને આપણે શું ગોતવાનું છે? Q2 ગોતવાનું છે. એ આપણને ખબર છે શું લખાય? 1 - T2/T1 અથવા તો 1 - Q2/Q1 લખીએ. શું થાય? આ T/3/T 1 માઇનસ અહીંયા પણ 1 - Q2 ગોતવાનું છે ને Q1 આપણને Q આપેલું છે. જો બધી વસ્તુ સરખી જ હોય તો Q2 બરાબર શું થાય? Q/3 થાય. શું આવશે? Q/3. ઓપ્શન નંબર બી થાય. ચાલો એની પછીનો દાખલો. દઢ પદાર્થથી બનાવેલા પાત્રમાં 1 મોલ 1 પારિમાણિક વાયુ છે. તેમાં રાખેલા 100 ઓમેગા અવરોધ 1 એમ્પિયરનો પ્રવાહ 5 મિનિટ સુધી પસાર કરવામાં આવે છે. તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. હવે ડેલ્ટા યુ આપણને ખબર છે શું થાય? dq બરાબર du પ્લસ dw. આપણે du ગોતવાનું છે તો du બરાબર dq માઇનસ dw. હવે જો અવરોધ આપ્યો, પ્રવાહ આપ્યો, સમય આપ્યો, તો ઉષ્મા કેટલી હોય? ઉષ્માનું સૂત્ર શું આવે બોલો? અવરોધમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનું સૂત્ર બોલો. સુરભીબેન, ઉષ્માનું સૂત્ર શું થાય? અવરોધ વાળી ઉષ્મા. કેશવ, બોલો. અવરોધમાંથી ઉષ્માનું સૂત્ર નથી આવડતું? શું આવે? 10મા ધોરણ વાળા છોકરા નહીં આવડે? શું આવે? I2RT થાય ને? શું થાય? I2RT. ઉષ્મા શું થાય? હવે આ આપણને આપેલો છે 1 નો વર્ગ R 100. સમય 5 મિનિટ છે તો 5 ગુણ્યા 60. તો આ કેટલો આવશે? આ 6 × 5 = 30. 1 2 3 એટલે આપણે આને લખાય કિલો જૂલમાં લાવવાનું છે એટલે 30 કિલો જૂલ થાય. તો Q બરાબર 30 કિલો જૂલ થયું. હવે કાર્ય કેટલો થાય? કાર્યનું સૂત્ર શું આવે? W બરાબર P ડેલ્ટા V. તો કાર્ય કેટલું થશે બોલો? કાર્ય કઈ રીતે ગણશો આમાં બોલો? જો શું આપેલું છે? જો દઢ પદાર્થમાંથી બનાવેલો છે. શું છે? દઢ પદાર્થ. દઢ પદાર્થ કોને કહેવાય? આપણે રોટેશન મોશનમાં વારાઘડીએ દાખલામાં કરતા ને દઢ પદાર્થ. દઢ પદાર્થ કહેવાય ને જેના કદનો ફેરફાર થાય નહીં. શું છે? આકાર નો બદલાય ને. શું કહેવાય? દઢ પદાર્થ એટલે એનો આકાર બદલાય નહીં. આકાર નો બદલાય તો કદનો ફેરફાર થાય નહીં. તો કદનો ફેરફાર નો થાય. કાર્ય કેટલો આવે? 0 આવે. મેઇન પહેલો જ વર્ડ કામનો છે કે દઢ પદાર્થ છે તો કાર્ય 0 થઈ ગયું. તો du બરાબર શું આવશે? હવે અહીંયા ડાયરેક્ટ dq. અને આ કેટલો આવ્યું છે આપણે? 30 કિલો જૂલ. આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર ડી જેટલો થાય. 30 કિલો જૂલ આવે. ઓકે, ચાલો આગળ. ઓકે, નેટવર્ક પ્રોબ્લેમ હતો એવું છે. કાંઈ નહીં, હાલો આગળ જોઈએ. ગ્રાફ વાળા દાખલા. એકાદ બે આપણે ગ્રાફ વાળા કરી નાખીએ. આપણે આવું એક એનું જોયું ને કે એક ગ્રાફમાંથી બીજો ગ્રાફ કઈ રીતે બનાવાય.
હાલો VT ગ્રાફ આપ્યો છે, એમાંથી આપણે PV ગ્રાફ બનાવવાનો છે. શું છે? P વિરુદ્ધ V નો ગ્રાફ બનાવવાનો છે. તો જો આ રીતે કોઈ પણ ગ્રાફ તમને આપેલા હોય ને, એક ગ્રાફમાંથી બીજો ગ્રાફ બનાવવાનો હોય તો પેલા જે વસ્તુ અચળ આવતી હોય એ ગ્રાફમાં લેવાની. પેલા બંને ગ્રાફમાં કોમન કઈ વસ્તુ છે? V વસ્તુ કોમન છે. શું છે? કોમન V છે. તો V વાળું, અચળ V વાળું પદ લેવાનું. કઈ થાય? B થી C પ્રક્રિયા. કેવી છે? B થી C પ્રક્રિયા થાય. ચાલો B થી C પ્રક્રિયા લઈ લો. આ રીતે ઊભી લીટી થશે. અચળ આમાં લઈએ તો આ એક થઈ ગઈ. હવે B ક્યાં લેવો અને C ક્યાં લેવો એ પાછો લોચા પડે ને, કે ઉપર B લેવો કે નીચે B લેવો. B થી C જવાનું છે. તો જો B થી C જાય શું થાય છે? B થી C તો આ V અચળ છે ને, V અચળ છે. આપણે કહે છે PV બરાબર શું થાય? મ્યુ RT. શું થાય? મ્યુ RT. તો જો B નું તાપમાન કેવું છે? વધારે છે. શું છે? B નું તાપમાન વધારે છે. તાપમાન વધારે તો B નું દબાણ કેવું છે? વધારે હશે ને. અને C નું તાપમાન ઓછું છે એટલે V તો અચળ છે એટલે એનું દબાણ પણ કેવું છે? ઓછું. તો વધારે દબાણ વાળું કયું આવશે? B આવશે. ઓછા દબાણ વાળું C આવશે. તો B થી C ની પ્રક્રિયા એટલે આ રીતનો એરો આવશે. ઓકે, હાલો એક વસ્તુ થઈ ગઈ. પછી આમાં P છે તો આ જો AB પ્રક્રિયા, જો AB પ્રક્રિયા શું છે? V ચલે છે T થાય ને. આ પ્રક્રિયા શું છે? V ચલે છે T. તો જ સુરેખ આલેખ મળે. તો V ચલે છે T એટલે કઈ થાય? સમદાબી. તો AB પ્રક્રિયા સમદાબી, તો AB પ્રક્રિયા થશે. તો અહીંયા કંઈક A હશે ને. એ ક્યાં છે? અહીંયા કંઈક છે આમ. તો A થી B. શું થયું? A થી B. કેમ કે જો A નું કદ ઓછું છે, B નું કદ વધારે છે. તો A નું કદ ઓછું એટલે ઓછા તરફ લેવાનું. હાલો હવે કઈ પ્રક્રિયા વધી? AC ઊભી લીટી સમતાપી થાય. તાપમાન અચળ છે એટલે સમતાપી. તો PV ડાયાગ્રામ સમતાપી કઈ રીતે લખીએ આપણે? આ રીતે દોરીએ ને, આ રીતે. અને ક્યાં આવે છે? C થી A બાજુ એટલે C થી A એટલે આ બાજુની આવી ગઈ. તો આપણી પ્રક્રિયા આવી ગઈ. આપણો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર C આવશે. કયો આવશે? ઓપ્શન નંબર C. તો જો આ રીતે તમારે એક આલેખ આપ્યો હોય તો બીજા આલેખમાં ફેરવવું હોય તો આ રીતે ફેરવવાનું. આમાં ખબર પડી બધાને? એક આલેખમાંથી બીજા આલેખમાં કઈ રીતે જવાનું? બોલો. ચાલ હવે એની પછી આપણે આવા એક દાખલો જોઈએ ને, કે નીચેની ચક્રીય પ્રક્રિયામાં શોષણ થતી ઉષ્મા. ચક્રીય પ્રક્રિયા જો વર્તુળ નથી. શું છે? દેખાય વર્તુળ છે પણ વર્તુળ છે નહીં, ઉપવલય જેવું છે ને, કે આનો તફાવત અલગ છે, આનો તફાવત કંઈક અલગ હોય. તો શું થાય? બોલો. વર્તુળ હોય તો πr² લખાય. શું લખાય? વર્તુળ હોય તો πr² લખાય. પણ આમાં πr² તો છે નહીં. તો શું લખાય? બોલો. આનું સૂત્ર કઈ રીતે કરવાનું મેં તમને કીધું હતું. શું થાય? dq બરાબર du પ્લસ dw. અને ચક્રીય પ્રક્રિયા છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો dq બરાબર dw. કાર્ય, બોલો કાર્ય આનું કઈ રીતે ગોતાય? બોલો સૂત્ર શું કીધું હતું? વ્યાસ લઈએ ને, આ બંને એટલે વ્યાસ થાય. શું થાય? π/4 d². વર્તુળ હોય તો d² થાય, અને વર્તુળ ન હોય તો બંને અલગ અલગ લેવું પડે ને, d1 અને d2. હાલો મૂકો હવે. π/4 d1 ગમે એક લઈ જાઓ. 30 માંથી 10 એટલે કેટલું થાય? 20. પણ ખાસ એકમ કિલો પાસ્કલમાં આપેલો છે તો 20 × 10³ d2. આનો ફેરફાર પણ 20 પણ લીટરમાં આપેલો છે. આપણે જૂલ એટલે મીટર ક્યુબમાં ફેરવવું પડે. તો આ કેટલું થશે? 10⁻³ થાય. આવું થાય ને, તો ઉડી જાય. તો 4 આ 10 અહીંયા 10 બે ઉડી જાય. તો શું આવશે આપણો જવાબ? 100 પાઈ જૂલ. શું થાય? 100 પાઈ જૂલ. ઓપ્શન નંબર C જેટલો થશે, 10² પાઈ જૂલ. ઓકે.